તો ચાલો મિત્રો, હું તમારા વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે જવાના છીએ દૂધી વગેરે માનતા દેવ રોડ ઉપર ચડી ગયા છે. જોઈ શકો છો, રોડ ઉપર ચડી ગયા. તમે જોઈ શકો છો, અડધે રસ્તે પહોંચી ગયા. અડધે રસ્તે પહોંચ્યા. મને ભૂખ લાગી તો મેં લઈ લીધું ખાવાનું, પડી ગયા ને એ બધું. થોડીક રસ્તામાં ઊભી રાખી દીધી છે ગાડી. જોઈ શકો છો ગાડી. મારા પપ્પા ને એ વટાણું લેવા ગયા છે. વિહામો છે ને, વિહામો તમને દેખાય. તો આ છે ત્રીજો વિહામો ને ચોથો વિહામો અંદર છે. જવાની મનાઈ છે. અને ત્યાં બારી નાખવાના માણસ, ત્યાં બારી નાખવાના. વિહામાં બારી નાખવાના. પેલા વિહામે આ ઘરના આંગણે ને બીજો વિહામો છે ને ગૌચારા છે. ત્રીજો વિહામો આયા જોઈ શકો છો ને ચોથો વિહામો ફોટો દેખાતો બોર્ડ આગળ ત્રીજો વિહામો એ ત્રીજો વિહામો જોડ્યો દેખાય એવું પડી શકો છો. ત્રીજો વિહામો મેં પાછો જોયું કે સર્વિસ કરવાની ગાડી હતી. જોઈ કે સર્વિસ કરવાની ગાડી. 3 કિલોમીટર છે દૂધીવાડ ખાલી 3 કિલોમીટર જ છે. પછી આપણે ડાયરેક્ટ ત્યાં રસ્તામાં ઊભી જન્નત છે ને ભાઈ, જન્નત છે ભાઈ. રસ્તામાં જે ઊભી રાખી બાકી છે. હમણાં બોટ મારે પહોંચી ગયા છે. થોડુંક જ બાકી જોઈ શકો છો. થોડુંક જ બાકી છે. જંગલ જેવું લાગે ને તમને. જંગલ જ છે બેસી. જોઈ શકો છો કે પુલ બધું છે. જોઈ શકો છો તમે કેવું છે બધું. તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે આવી ગયું. આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે. તો આપણે પહોંચી ગયા છીએ દૂધી વગર. તમે જોઈ રહ્યા છો દૂધી વગર. મિત્રો જન્નત થયો જન્નત. જોધું તમે આમ નદી દેખાડો હાલો. અમે તમે દેખાડતી નદી તો હાલો ભાઈ નદી જોવાય. અમે તો તમે જોઈ શકો છો. અમે બોલી ગયા તમે જન્નત બોલે તો મારી જાન એવું મસ્ત આગળ દેખાડી. તમે જોવા ને તમે ગાડા થઈ જાઓ. તમને એક ફેર વિડીયોમાં તમને એવું લાગે છે. બાકી અહીંયા રિયલીમાં તમે આવો ને તો તમને છે ને એવું લાગે કે વાહ છે હો. બાકી પ્રકાશ તું જ કે તને કેવું લાગે છે? મિત્રો તમે આવો ને તમે હે ને પાગલ થઈ જાવ. જન્નત લાગે જન્નત. પાડો ને તમે હે ને એવો ફોટો આવે ને તમે વાત જવા દો એટલી જ થાય. અને કહેતો તો આને કે તું આવ મસ્ત મજા આવશે. તો આને પેટમાં દુખતું હતું પણ થોડીક હોઈ ગયું ને તો એને થઈ ગયું મેળે. તો પછી અહીંયા આવ્યો ને મને મજા આવશે કે નહીં આવે. તો પછી અહીંયા દૂધી વગર પગ મૂક્યો ને તો હા એવી મજા આવી ને તો વાત જ ના પૂછો. તમને કેવી મજા આવી ને વાત પૂછી છે. મારું પેટનું દર્દ હાલ્યું બધું. આપણે જઈએ છીએ દાદા છે એક માતાજી છે. દાદા છે અહીંયા આપણે પગે લાગવા જઈએ છીએ. તો હાલો આપણે અહીંયા તમને દર્શન કરાવી તમને. હાલો આપણે અહીંયા દર્શન કરવા જઈએ છીએ. એમ ભાઈ દર્શન કરવા જવું છે ને? હવે દર્શન કરવા તો હાલો અમે દર્શન કરવા જઈએ. જવું છે ને? હા જવું છે. હું તમને એક એવી વસ્તુ દેખાડવાનું છે ને કે તમે એને ચોકીને જોઈ જાઓ. તમે સાચું નહીં માનો. મારા દાદી છે ને, મારા દાદી અત્યારે ગુજરી ગયા છે નહીં આ દુનિયામાં. અને એ ખાડો એને ખોદ્યો છે ને હજી લગી ખાડો હોય છે. તમે સાચું નહીં માનો. હું તમને એ ખાડો દેખાડું. તમે જોઈ શકો છો ખાડો. સાચું નહીં માનો તમે. આ ખાડો હજી છે જો. સાચું નહીં માનો તમે. હા ભાઈ સાચું નથી માનતા. એમ કે મને વિશ્વાસ નથી આવતો. એક ફેરે મારા પપ્પાને
તું એક ફેર મારા પપ્પાને પૂછી લેજે પછી તને કહે છે કે આ હે કે નહીં. અને મારા દાદીનું ખાડું થોડુંક યકીન આવે છે કે એવું હશે પછી કાંઈ વાંધો નહીં. હવે દર્શન કરવા જઈશું દાદાને. તમે દર્શન કરજો. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંની ફેસિલિટી કેવી બધી. તો દાદાનું મંદિર આવી ગયું છે. આપણે એને પગે લાગવા જઈશું. ચાલો તમે દર્શન કરજો. ના કરતા એમને કરજો તમે. જાઓ ઓટો છે ને પેલા કેવો મસ્ત હતો તમને ખબર છે. અહીંયા વરસાદ ને એવું બધું આવી ગયું ને એટલે નદી બહુ ભરે અહીંયા બધું જો ઓતો ને બધું કેમ નીકળી ગયું તમે જોઈ શકો છો. આ ઓતો પેલા કેવો હતો તમને ખબર છે મિત્રો હાલો શકો છો દાદાનું મંદિર. નદી જોવો છો તમે. મારા વાંકે જે ઉઠાતો મિત્રો અહીંથી ફોટા આવે ને એ તમે એને જોઈ ના શકો એવા મસ્તના ફોટા આવે. આ ભાઈ મારા 2-3 ફોટા પાડશે પછી છે ને હું તમને દેખાડીશ. મિત્રો જા પગે લાગવા જાય છે જો પગે લાગે છે એ ભાઈ. આજે હવે મારો પગે લાગ તમને દેખાડવા બધી આ દૂધી વગર તમને બધું દેખાડીશ. મિત્રો આનો તમે તો હવે પ્રકાશભાઈ પગે લાગવા જાય છે. એ તો અમારા માસી છે તમને દેખાતા ને દેખાય એ મારા માસી છે. એનું નામ છે સવી માસી. મારા માસી થઈ મારી દાદીની બેન જ થાય. અહીંયા એક ચારબાઈ દાદાનું મંદિર છે. ચારબાઈનું માનું છે. જોઈ શકો છો ચારબાઈ માનું મંદિર. જોઈ શકો છો ને ચારબાઈ માનું મંદિર. નિલેશભાઈ શાંતિથી બેઠો હતો જો ચડ્ડી એની જો ચડ્ડી. ચાલો મિત્રો રાત પડી ગઈ હતી મને આવતી હતી ફૂલ નીંદર પછી એવું હોઈ ગયો અને મને બહુ નીંદર આવતી હતી. પ્રકાશને હજી જાગવું હતું રખડવા જવું હતું પછી મને તો બહુ નીંદર આવી હતી એટલે હું હોઈ ગયો હતો. પછી હવે ખબર પડી ગઈ હતી એટલે અમે જઈએ હવે મોઢું ને એ બધું ફ્રેશ થવા જઈએ. ફ્રેશ થાય પછી આ મોટું મોટું જઈને પછી તમને મળી મોટું એટલે તો લીલેશભાઈ આવી ગયા. આ લેતો આવું આ હમણાં લેતો આવો ફ્રેશ થઈ ગયા છે અને લીલેશભાઈ આવી ગયા ફ્રેશ થવા થઈ ગયા છે હવે. લીલેશભાઈ કેવી ને અમે બધાને પાવા જાય. અમે જાય છીએ ઘરે. ઘરે તમને બધું કહી હવે તો કેવી મજા આવી હતી ને. એવી મજા આવી. અને નદીમાં નાહ્યા હતા અને એને આમ સેટ ગયા હતા અમે અને બે એવી મજા આવી એકાબીજાને આમ ડૂબાડતા હતા. એટલે આમ બે નતા ગયા મમ્મી ની આવી હતી એટલે અમને કરતા તો એવું નથી આવડતું. તમે આંટો લઈને ગયા હતા. મજા આવી ફૂલ મજા આવી. બહુ જ મજા આવી. અને અફસોસ થાય છે કે કિશન અમારી ટીમ કોઈ ભેગી નથી આવી ખાલી પ્રકાશ ને હું જ છો એટલે હું એને બહુ મિસ કરું છું. કિશન ને નથી આવ્યા એટલે બહુ એને બહુ મિસ કરું. એ એવું હોત તો કેવી મજા આવે તોય પણ મજા આવી પણ મને એવી મજા આવી કે વાત જ ના પૂછો. પણ મને એને એવી મસ્તી કરું કે ભેગા આવત ને તો મને ફૂલ મજા આવત. કેવી મજા આવત ભાઈ. કિશન ની નથી આવ્યો મને અફસોસ થાય છે બહુ. મને હું એને બહુ મિસ કરું આવે આવે આવ્યો નહીં એટલે તમે એને કહેજો ગયા કા નહીં ગયા કા કે મજા આવી ને બાકી બહુ જ મજા આવી ભાઈ. હવે મારે ક્યારે આવી તમે અહીંયા ખબર નહીં. હવે પછી થોડીક વાર લગીની બ્રેક આવે ખાવડી મહિલા આપણે હવે ખાવડી મહિલા પછી થોડીક અમારે આરામ કરી લ્યો. ગયા છીએ આમથી બધા નીકળી ગયા આવે છે હવે હમણાં પડતો રહી ગયા. જો તમે વાડી છે એમાં આવું લાગે છે. બાકી તમે રેલીમાં આવ્યા હો ને તમને એવું લાગે કે તમને જવાનું મન જ ના થાય. તમને એવું લાગે જાવ મારે જવું જ નથી તમને એવું લાગે ખાલી એક આવજો. આપણે ગાડી બેસી ગયા છીએ બધા ગાડીમાં બેસવાના છે. જો તમે મિત્રો ખાવડી મળશે તમે. હવે છેલ્લે ખાવડી મળશે. કેમ ખાવડી મળશે ને છેલ્લે? હા ખાવડી મળશે. ક્યાં સાથી
લખવા છે હાલે હાલે તો આપણે જવાના છે ડેમ ઉપર જો મિત્રો હાલો દરવાજો ખોલી નાખ્યો છે એ મજા આવશે ડેમ ઉપર જવાની ચાલો આપણે ડેમ ઉપર જાય છે હવે હાલો ડેમ ઉપર ચડવાના છે આપણે એમ કીધું તે ભાઈ કે ખાવડી આપણે ઊભા રહેસી આ કાઢ નાખી હવે અમે જાય છીએ હવે ખાવી નથી જતા થોડીક પછી અમે ફરીને જાય ખાવી હા કેવું લાગે અમે જે વાં ઓલું છે ને ત્યાં જઈને ફોટા પડેલા હતા ક્યાં જે ઓલું હોય ને ત્યાં જઈને ફોટા પડેલા હતા આ ખુલ્લું હતું ત્યારે કેવું મસ્ત લાગે શું કહેવાય ફોફળ ફોડ આઈ લઈ ભાઈ બાજુ બે ગયા આપણી માસીના ઘરે આવી ગયા છે નામ ખબર નથી ભૂલી ગયો અને જો આ બગીચા છે કેટલા તમને એના બગીચા જામફળ ને કેરી ને બલને બગીચા તમને બગીચા દેખાડવા કેરીના બગીચા હો ભાઈ બે તોડા આ છે લીંબુ હે આ લીંબુનું ઝાડ હે તે ઉગ્યા નથી એવા બધા હા જે ખાડો તમે આ એ તો હળી ગયા એવડો હજી મોટો બગીચો છે આવું તમે બગીચો કાચા લીંબુ છે હજી તમે તો જોઈ રે કેરી અંદર જવાની મનાઈ ના પાડે હે કોઈ નહીં કેમ કે જોઈને કોઈને જવા નથી દેતા અહીંયા કોઈને જવા નથી દેતા અંદર દેખાય કેરી દેખાતું નહીં હોય તમને એ ફાલ થોડા થોડા એવાય ખાલી નાળિયેરી છે નાળિયેરી અમે અહીંયા આવ્યા ને તો એક વાવ મને જોવા મળ્યું તમને વાવ દેખાડું મિત્રો અમને નારિયેળી મળી અહીંયા ખીજાય છે એટલે થોડી થોડી હતા નથી તમને દેખાડી પણ દેખાડશે તો ખરી આખું ભરેલું જો આખું ભરેલું કેવું હોય જોઈ લેવા દેખાય છે વાવ દેખાતું હોય કેવડું વાવ છે અંદર ગળો ને એટલે ડૂબીને ઉડી થઈ જાય અને બધું દેખાડું તો કેવું મસ્ત રહે આ મારી બીજી માસી છે એનું ઘર છે આ હજી અંદર જાઓ ને તો તમે નારિયેલ પી પાણી છે જો નારિયેલ પી છે જો પાણી છે હા પી તો ભાઈ પાણી છે જો મિત્રો મને મળ્યું નારિયેળ મજા આવી વાર મિત્રો કેવું મસ્તનું નારિયેળ છે મને તો દે દઉં છું ભાઈ મિત્રો એવું મસ્તનું નારિયેળ છે ને વાત જ જવાનું મેળી ઉપર અહીંયા નારિયેળ ખાવ પડશે મિત્રો જો નારિયેલ લેવું પડશે જો થોડું અહીંયા દેખાડે જો હમણાં અમે નારિયેળ પીધું હતું કે મજા આવી નારિયેલ પીધું તો પણ જો નારિયેળ જો આ ખાવ પડશે જો એક આયા હાવ પડખે તો આપણે ઘરે પહોંચી ગયા છે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો વિડીયો જોતા રહેજો અને દેખતા રહે નાસ્તા બીજા વિડીયોમાં મળ્યા મારા આ કહેતા ભૂલાઈ ગયું છોકરાએ વાત કહો જોતું નથી પેલા ટુંગ ટુંગ ટેણે આવ લાગ્યું ને કે હું વાત કે હું દાંત આવ્યો સાચું બોલો દાંત આવ્યો ને તો કમેન્ટમાં કહેજો કે દાંત નથી આવ્યો કમેન્ટમાં કહેજો તમે દાંત આવ્યો એક નથી